પ્રેસાના સબ ક્રિએટરના લોગિનથી સૌ પ્રથમ લોગિન કરીશું. ત્યારબાદ પેમેન્ટની અંદર ક્લિક કરતા બિલ એન્ટ્રી આવશે. બિલ એન્ટ્રીની બાજુવાળા વિન્ડોમાંથી પે બિલ એરિયસ ઉપર ક્લિક કરીશું. એક ક્લિક કરતાં આવો વિન્ડો દેખાશે. ત્યારબાદ જમણી બાજુમાં રહેલા પ્લસ પર ક્લિક કરીશું. નવી આપણે પે બિલનું એરિયસ બિલ બનાવીએ છીએ એટલે આપણે પ્લસ ઉપર ક્લિક કરીશું. એ પ્લસ ઉપર ક્લિક કરતાં આવો એક વિન્ડો દેખાશે આપણને. એની અંદર બિલ ડેટ, જે તારીખે આપણે બિલ બનાવીએ છીએ તે તારીખ, અને ટ્રાન્ઝિટ રજિસ્ટર ડેટની અંદર પણ એ જ રાખીશું. પણ બિલ ટ્રાન્ઝિટ રજિસ્ટર નંબરની અંદર આપણે 1 લખીશું. ત્યારબાદ ફંડ ટાઈપમાં આપણે સ્ટેટ ગ્રાન્ટ લખીશું. મંથ આપણે જુલાઈ સિલેક્ટ કરીશું, જે મહિનામાં આપણે બિલ બનાવીએ છીએ. ત્યારબાદ હેડ, બજેટ ઓફ હેડની અંદર 2202 કરી અને સર્ચ કરીશું. 2202 સિલેક્ટ કરતાં મેન્ટેનન્સ ગ્રાન્ટ ફોર પ્રાઇમરી એજ્યુકેશન આવશે. એની ઉપર સિલેક્ટ કરીશું એટલે અહીંયા આપણને જોવા મળશે મેન્ટેનન્સ ગ્રાન્ટ ફોર પ્રાઇમરી એજ્યુકેશન. અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપણે લખીશું DA ડિફરન્ટ ઓક્ટોબર 23ની જગ્યાએ આપણે અહીંયા જાન્યુઆરી 24 ટુ ફેબ્રુઆરી 24. ત્યારબાદ આ પ્રથમ સ્ટેજ અહીંયા પૂરું થાય છે. આપણે બિલ નંબરમાં કોઈ વસ્તુ લખવાની નથી. ત્યારબાદ બીજી એમ્પ્લોય સિલેક્શનની અંદર ક્લિક કરીશું. અહીંયા આપણે એવા એમ્પ્લોયને સિલેક્ટ કરવાના છે કે જેના આપણે ડિફરન્ટ બિલ બનાવવાના છે, યાની કે તફાવત બિલ બનાવવાના છે. અહીંયા હું એક નામ સિલેક્ટ કરીને બતાવું છું. અહીંયા એક પ્રથમ નામ મેં સિલેક્ટ કર્યું. અહીંયા આપણે જેટલા પણ શિક્ષકોના તફાવત બિલ બનાવવાના છે એટલા બધાને એક સાથે સિલેક્ટ કરી લેશું. અહીંયાથી આપણને પે સેન્ટરના દરેક શિક્ષકોની યાદી જોવા મળશે. એમાંથી આપણે બધાની આગળ ટિક માર્ક મારી દઈશું આ રીતના. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં એક્સપેન્સ ડિસ્ક્રિપ્શનમાં જઈશું. તે એરિયસ ટાઈપ તો આપણે ડિયરનેસ એલાઉન્સ યાની કે DA એ સિલેક્ટ કરીશું. નેટ એમાઉન્ટમાં આપણે અત્યારે કશું લખવાનું નથી, એ ઓટો લખાશે એટલે આપણે અત્યારે એને કશું લખવાની જરૂર નથી. સેન્કશન ઓર્ડર નંબર, તો ઓર્ડર નંબર આપણે જે પરિપત્ર છે એની અંદર આપેલો છે, તો એ પરિપત્રની અંદરથી આપણે ઓર્ડરનો નંબર લખીશું. એ ઓર્ડર છે 10-20-16. 10-20-16 આ ઓર્ડર નંબર છે અને એ પરિપત્રની ઓર્ડરની તારીખ છે 4/7. આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. 7મો મહિનો અને 4થી તારીખ એટલે 4/7/24 સિલેક્ટ થઈ ગયેલ છે. હવે એરિયા સ્ટાર્ટ ડેટ એટલે આપણે જાન્યુઆરી 1 જાન્યુઆરીથી અને એન્ડ કઈ છે તો ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ. આપણે 29 ફેબ્રુઆરી લઈ લઈશું. અહીંયા આટલું કર્યા બાદ ગેટ લિસ્ટ ઉપર ક્લિક કરીશું.
એટલે આપણે અગાઉ જે અહીંયા એમ્પ્લોય સિલેક્શનમાં જેટલા નામ સિલેક્ટ કર્યા હશે એટલા જ આપણને અહીંયા બતાવી દેશે બધા જ. ત્યારબાદ અહીંયા આપણે ડિયરનેસ એલાઉન્સ ત્રીજા નંબરનું ઓપ્શન છે એને સિલેક્ટ કરીશું. ત્યારબાદ એમનો જે તફાવત આવતો હોય એમનો જે તે શિક્ષકનો બંને મહિનાનો થઈ અને કુલ તફાવત આપણે ભેગો નાખવાનો છે. એટલે હું અહીંયા એક નાખી જોઉં. હવે અહીંયા છે મારો તફાવત. બંને મહિનાનો થઈ મારો તફાવત થાય છે 3592 રૂપિયા. તો આપણે 3592 અહીંયા લખીશું મેન્યુઅલી. ત્યારબાદ અહીંયા આપણે કશું કરવાનું નથી. એ રીતના 1 બાય 1 આપણે દરેક શિક્ષકનામાં આ રીતના ડિયરનેસ એલાઉન્સ સિલેક્ટ કરીશું ને જે તે શિક્ષકની રકમ નાખીશું એટલે ઓટોમેટિક અહીંયા બીજું તમે સિલેક્ટ કરશો ને એટલે અહીંયા નેટ એમાઉન્ટ છે ને અહીંયા ઓટોમેટિક આવી જશે. જેમ જેમ તમે બીજા શિક્ષકોની એન્ટ્રી કરશો એમાં આ એમાઉન્ટ અહીંયા બદલાતી રહેશે. આ ટોટલી શાળાના પેશન્ટના બધા શિક્ષકોની પૂરું થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા ચોથા સ્ટેપમાં જઈશું ડિટેલ્સ ઓફ ગ્રાન્ટ ફંડ. તો એની અંદર ગ્રાન્ટ રજિસ્ટર નંબર લખીશું આપણે 1. પછી ઓપનિંગ બેલેન્સની અંદર આપણે 0 રાખીએ છીએ અને એલોકેટની અંદર આપણે અહીંયા જે ટોટલી રકમ આવે છે આપણે આ 3592 આવ્યા એમ તમારા પેશન્ટના દરેક શિક્ષકોની ટોટલી રકમ અહીંયા મળશે તમને. એ જે અહીંયા અંક આવ્યા પર જે આંકડો એ આપણે અહીંયા લખીશું ગ્રાન્ટ એલોકેટેડમાં. ત્યારબાદ આ બંને કોલમ આ એક્સપેન્ડેડ ઓફ ધ બિલ એની અંદર પણ એની જ રકમ લખીશું અને પ્રોગ્રેસિવમાં પણ એની જ રકમ લખીશું. અહીંયા ઓટો છેલ્લે 0 થઈ જશે. ત્યારબાદ છેલ્લા હવે 5મા નંબરમાં ડોક્યુમેન્ટમાં જઈએ. તો આપણે અહીંયા જે આપણને ડીએ તફાવત બિલ રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે ઠરાવ કર્યો છે એનો હુકમ અહીંયા લખી દઈશું અને અહીંયા એ હુકમની PDF બનાવી અહીંયા અપલોડ કરી દઈશું આપણે. છેલ્લે છે ચેક લિસ્ટ. એની અંદર આપણે ચેક બનાવવાના થતા નથી, ફક્ત ને ફક્ત સેવ કરવાનું રહેશે. આટલું સેવ થઈ જાય એટલે આપણું તફાવત બિલ બની જાય છે. પછી આપણે CVA કરવાનું રહેશે. ઓકે.